નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ વિવિધ રાજ્ય સરકારોમાં ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરતા અને માનદ વેતન મેળવતા મિત્રો 28 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકાર સામે પોતાની જે 20 કરતાં વધુ માંગણીઓ છે તે માંગણીઓને લઈ અને આંદોલનો કરી રહ્યા છે. મિત્રો, ગત બજેટમાં મિત્રો આ કર્મચારીઓની આશા હતી કે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક 6 વર્ષથી જે ICDS પ્રોજેક્ટમાં 60% માનદ વેતનમાં જે કેન્દ્ર સરકારનો હિસ્સો છે તેનો વધારો કરવામાં આવશે, પરંતુ તેવું ન બન્યું હતું ને ફરીથી આ લાખો બહેનોને બજેટ 2024માં જે છે તે મિત્રો ફરીથી નિરાશા સાંપડી હતી. પરંતુ ત્યારબાદ હવે આ બહેનો લડાયક મૂડમાં આવી ગઈ છે અને ગત રોજ જે છે તે મિત્રો વિવિધ રાજ્ય સરકારો સામે આ વિવિધ રાજ્યની આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોએ જે છે તે મિત્રો વિવિધ આંદોલનો શરૂ કરી દીધા છે અને હવે સરકારને આ બહેનોનો પગાર વધારવો પડશે તેવું હાલમાં સમયમાં જોતા લાગી રહ્યું છે. તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે મિત્રો આ બજેટ બાદ જો ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, બજેટ પૂર્ણ થઈ ગયું, પરંતુ આ બહેનોનો પગાર ન વધતા જે રીતે આ બહેનો આંદોલનના અને વિવિધ મિત્રો વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરી રહી છે તેને લઈને ડગાઈ ગયેલી સરકારે ગત રોજ મળેલી કેબિનેટ બેઠકમાં મિત્રો શું ચર્ચા થઈ અને શું નિર્ણય લેવાયો છે અને ક્યાં સુધીમાં આ પગાર વધારો જે છે તે જાહેર થશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો ચેનલમાં તમારે મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરી અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન તેમજ આવા આંગણવાડીના લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગત રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સપ્ટેમ્બર મહિનામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં ક્યાંક ને ક્યાંક આંગણવાડી બહેનોને લઈને એક ચર્ચા કરવામાં આવી હતી. મિત્રો, આ ચર્ચામાં મિત્રો વિપક્ષના કેટલાક જે સદસ્યો છે તેમને પણ સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં વિપક્ષમાંથી મિત્રો યુપીમાંથી બહુજન સમાજ પાર્ટીના કુંવર દાનિશ અલી, જે બહુજન સમાજ પાર્ટી એટલે કે BSPના સાંસદ છે, તેમણે આંગણવાડી કાર્યકરોની સ્થિતિ સુધારવાની જવાબદારી કેન્દ્ર સરકારે લેવી જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતો એક પ્રોજેક્ટ છે જે ICDS છે. ICDS એક કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતો પ્રોજેક્ટ છે જેનો માનદ વેતનમાં 60% હિસ્સો કેન્દ્ર સરકાર અને 40% હિસ્સો રાજ્ય સરકારો આપે છે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે વર્ષ 2018થી રાજ્ય સરકારો પોતાનો જે હિસ્સો છે એ તમામ રાજ્યોમાં મિત્રો 100% પાર કરી ગયો છે, પરંતુ કેન્દ્ર સરકારે વર્ષ 2018થી 60% માનદ વેતનનો જે હિસ્સો છે તેમાં વધારો કર્યો નથી. આથી મિત્રો જે વિવિધ વિરોધ પક્ષના જે નેતાઓ છે તેઓ પણ સરકારને મિત્રો હાલમાં વિનંતી કરી રહ્યા છે કે મિત્રો જે તે કરીને આ જે કર્મનિષ્ઠ બહેનો છે કે જેઓ દેશના ભાવિમાં વિકાસ માટે, જેઓ દેશના ભાવિના ઘડતર માટે અને બાળકોના પોષણ તેમજ ધાત્રી માતાઓ તેમનું આરોગ્ય વગેરેની ચકાસણી માટે જેઓ ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા છે તેવા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના માનદ વેતનમાં સરકારે વધારો કરવો જોઈએ. મિત્રો, BSPના સાંસદ દ્વારા સરકારને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની સ્થિતિ સુધારવાની જવાબદારી સરકારે લેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે કેરળમાં આંગણવાડી કાર્યકરોને દર મહિને 12,000 રૂપિયા મળે છે, પરંતુ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં તેમની સ્થિતિ દયનીય છે. આમ દરેક રાજ્યમાં જે કાર્યકર તેડાગર બહેનોને મળતું જે વેતન છે તે મિત્રો અચોક્કસ અને અનિયમિત છે, એટલે કે દરેક જગ્યાએ અલગ અલગ માનદ વેતન મળી રહ્યું છે. મિત્રો, સાંસદ દ્વારા એવી મિત્રો માંગ કરવામાં આવી હતી કે ICDS પ્રોજેક્ટ એ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના હસ્તગત કરવામાં આવે અને કેન્દ્ર સરકાર તેનું મોનિટરિંગ કરી અને દેશમાં 28 લાખ બહેનોનો પગાર કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે જે છે તે મિત્રો મોંઘવારી પ્રમાણે વધારવામાં આવે. આમ મિત્રો હાલમાં સરકારને સ્પષ્ટ સૂચન મળ્યું છે કે ICDS પ્રોજેક્ટમાં જે અત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારો હિસ્સો આપી રહી છે તે મિત્રો ફક્ત અને ફક્ત કેન્દ્ર સરકાર 100% હિસ્સો આપે અને ICDS પ્રોજેક્ટમાં જે કામ કરતા બહેનો છે એટલે કે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોનો જે પગાર છે તે કેન્દ્ર સરકાર નક્કી કરે અને દર વર્ષે મિત્રો મોંઘવારી પ્રમાણે દર વર્ષે પગારમાં જે છે તે મિત્રો ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે. હાલમાં સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મિત્રો કેરળ અને યુપી જેવા રાજ્યોમાં ખૂબ જ મોટી અસમાનતા છે માનદ વેતનને લઈ. ગૃહમાં કોંગ્રેસના નેતા અધીર રંજને ચૌધરીએ કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરોને ઓછું માનદ વેતન મળે છે, આટલા ઓછા પૈસાથી જીવન કેવી રીતે ચાલશે, આવી રીતે માનદ વેતન વધારવું જોઈએ. મિત્રો, સાથે જ મિત્રો આ સાંસદોએ એવું પણ સ્પષ્ટ સૂચન કર્યું હતું કે હાલના માનદ વેતનમાં જે વધારો કરવામાં આવે અને હાલના મોંઘવારી પ્રમાણે કાર્યકર બહેનોને 26,000 રૂપિયા તેમજ તેડાગર બહેનોને 21,000 રૂપિયા માનદ વેતન કેન્દ્ર સરકાર દ્વારા ત્વરિતે કરી આપવામાં આવે, કારણ કે આ બહેનો ICDS પ્રોજેક્ટ સિવાયના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજાના હેઠળ ઘણા બધા કામો કરે છે, પરંતુ તેમને તેમના કામનું યોગ્ય જે વળતર છે તે સરકાર ચૂકવતી નથી. આથી આ બહેનોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને આ બે બહેનો છે તેમને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ICDS પ્રોજેક્ટ સિવાયની અન્ય જવાબદારીઓ ન સોંપવામાં આવે અને આ બહેનોને જે છે તે મિત્રો નિયમિત રૂપે દર વર્ષે સરકાર દ્વારા પગારમાં વધારો કરી આપવામાં આવે. સાથે જ કેટલાક સરકારી લાભો કે જે અન્ય મિત્રો બોર્ડ નિગમ તેમજ જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને આપી શકાય છે તેવા લાભો જેવા કે PF, ESIC, ગ્રેજ્યુટી વગેરેના લાભો પણ
આપવા માટે આ સાંસદોએ સરકારને સૂચન કર્યું છે. જોવાનું એ રહે છે કે આગામી સમયમાં કેન્દ્ર સરકાર આ બાબતને લઈને કેટલી પોઝિટિવ થાય છે. શું કેન્દ્ર સરકાર આખો પ્રોજેક્ટમાં માનદ વેતન જે ચૂકવાય છે તે તેના હસ્તગત લે છે કે નહીં એ તો સમય બતાવશે, પરંતુ આશાઓ એવી સેવાઈ રહી છે કે દિવાળી પહેલાં મિત્રો 25 ઓક્ટોબરની આસપાસ ફરીથી કેબિનેટ મિનિસ્ટરની એક બેઠક મળવાની છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં. ત્યારે મિત્રો ક્યાંક ને ક્યાંક આ આંગણવાડી કાર્યકર બહેનોના પગાર વધારાને લઈ અને ચર્ચા થશે. મિત્રો જોવાનું એ રહેશે કે શું સરકાર આ કર્મનિષ્ઠ અને ગ્રાઉન્ડ લેવલે કામ કરનાર આ કરોડ લાખોની સંખ્યામાં જેઓ મિત્રો કામ કરી રહ્યા છે તેઓ બહેનોના પગારમાં વધારો કરશે કે નહીં એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.